कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास भक्त चरितमना जय स्वामी नारायण। आ अधिक मास कहता पुरुषोत्तम मासनी अंदर આપણે દરરોજ અલગ અલગ એવા ભક્તોના પ્રસંગો સાંભળી રહ્યા છીએ અને એ પ્રસંગો એ ગાથામાંથી આપણે ઘણી બધી પ્રેરણાઓ પણ પ્રાપ્ત કરી રહ્યા છીએ અને શ્રીજી મહારાજ સાથે એ ભક્તો કેવી રીતે જોડાયેલા હતા એનો વિશેષ આપણે છેલ્લા ઘણા બધા દિવસથી એવા ભક્તોના ચરિત્રો દ્વારા મહિમા સાંભળી રહ્યા છીએ। તો આજે એક વધુ એવા એક અનન્ય નિષ્ઠાવાન ભક્તની વાત કરવી છે કે જેમનું નામ છે પૂંજાભાઈ। મૂળ તો પોતે મેથાણના અને મહારાજ સાથેના ઘણા બધા ચરિત્રો પ્રસંગોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે અને આજના દિવસે આપણે એમના જીવન પ્રસંગો દ્વારા એમનું એક આખ્યાન દ્વારા આપણા જીવનની અંદર પણ ભગવાન પ્રત્યે આપણે કેવી પ્રતીતિથી જોડાવાનું છે તો એનું આપણને ખ્યાલ આવશે। આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા પાસે આ મેથાણ નામનું ગામ આવેલું છે અને ત્યાંના ગામધણી એટલે ગરાસિયા પૂજાભાઈ અને કાકાભાઈ આવું નિષ્ઠાવાન એટલા સત્સંગી પોતે ભક્ત કે શ્રીજી મહારાજ જ્યારે પણ આ મેથાણ ગામની અંદર પધારે ને ત્યારે આ પૂજાભાઈના ઘરે જ તે ઉતારો કરવાનો અને આ તે પૂજાભાઈના એક બહેન હતા, નામ એમનું જીજીબા। તો આમ તો આ પૂજાભાઈને ને કાકાભાઈને તો સત્સંગ ખરો પણ એમના બહેનને રામાનંદ સ્વામીના પોતે આશ્રિત હતા અને પાછા જીજીબા પણ પોતે સામાન્ય મુમુક્ષુ હરિભક્ત ઘોડે નહીં, પોતે એમને ગૃહસ્થાશ્રમ કર્યો જ નહોતો અને એક સાંખ્યયોગી બાઈ જેવું જીવન એ મેથાણની અંદર રહીને પાછા જીવતા। જેમ ગઢપુરની અંદર દાદા ખાચર નાથ તે બહેનો જીવુબા લાડુબા જે રીતે ભક્તિ ભાવથી મહારાજની એ સેવા પૂજા અર્ચના કરતા હતા એવી જ રીતે આ જીજીબા પણ પોતે આ મેથાણની અંદર પોતે જીવન અને સત્સંગ પાછો કરાવે અને પોતાના બંને ભાઈઓમાં શ્રીજી મહારાજનો મહિમા એટલો બધો રેડ્યો કે આ પૂજાભાઈ ને કાકાભાઈ પોતે નિષ્ઠાવાન સત્સંગી બની જાય છે। હવે આ તો એમનો એક પૂર્વ વૃતાંત થયો ટૂંકો, પણ હવે આપણે એમના પ્રસંગોની વાતો કરીએ ત્યારે પણ આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ પૂજાભાઈ મહારાજ સાથે કેવી રીતે જોડાયેલા હતા। તો આમ તો આ પૂજાભાઈ ધાંગધ્રાના રાજા હતા અમરસિંહજી, એમની પોતે ખંડણી ભરતા એટલે અવારનવાર એ પોતે મેથાણથી ધાંગધ્રા જવાનું થાય। તો એકવાર છે ને અમરસિંહે આ પૂજાભાઈને એક પ્રશ્ન પૂછ્યો કે પૂજાભાઈ તમે સ્વામિનારાયણમાં શું પ્રતાપ જોયો કે તમે ભગવાન એને કહો છો? અમને તો એવું કંઈ દેખાતું નથી। એટલે પૂજાભાઈએ તો આવો પ્રશ્ન સાંભળ્યો ને એટલે પોતાને જે આવડતો એવો જવાબ આપ્યો, પણ મનમાં તો એમને શંકા રહી ગઈ કે યથાર્થ ઉત્તર છે ને અમરસિંહજીને દેવાણો નથી અને જે રીતે મહારાજનો પ્રતાપ છે ને એ પ્રતાપ પ્રમાણે એ હું એ કહી નથી શક્યો। એટલે એમને નક્કી કર્યું કે ભલે અત્યારે મારી પાસે યથાર્થ ઉત્તર નથી પણ ગઢડા જવું છે અને મહારાજ પાસે જ આ પ્રશ્નનો ઉત્તર એ મેળવવો છે અને પછી આ રાજાને આપવો છે। અને એમ વિચારીને એક દિવસ તો પોતે ગઢડા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જાય છે, પણ એમના મનની અંદર તો આ જ વિચાર હતો કે યથાર્થ ઉત્તર મારે મેળવવો છે અને એ રાજાને કહેવો છે। એટલે શ્રીજી મહારાજને બધી વાત કરી અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જો ભગવાનને એક ભક્તોનો કેટલો મહિમા હોય છે એ આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવશે। હવે શ્રીજી મહારાજે આ પૂજાભાઈને કીધું જો અમારો પ્રતાપ તો શું પણ તમારો કેટલો પ્રતાપ છે એ તમે જાણતા નથી અને તમારો પ્રતાપ તમે જાણશો ને ત્યારે અમારો પ્રતાપ જેમ છે ને એમ જણાશે અને તમારું કેવું સામર્થ્ય છે, હવે બ્રહ્માંડે લઈને ઉડી જાઓ પણ જીવો ઈશ્વરોનો અમારો સંબંધ તો નથી પણ અક્ષરોનો તેને સંબંધ નથી અને જ્યારે અક્ષરનો મહિમા સમજાય ને ત્યારે અનંત ગણા એ અલૌકિક પ્રતાપ છે એ જાણ્યામાં આવશે।
અને આવી રીતે તો આ મેથાણના પૂજાભાઈને શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમપણાનું એ ઘણી બધી વાતો કરી. અને આવો મહિમા સાંભળીને પૂજાભાઈ તો પોતે કૃતકૃત્ય થઈ જાય છે. અને એટલું જ નહીં, પોતે મહિમા સાથે જોડાઈ ગયા હતા. જોડાયણા તો હતા જ તે, પણ વધુ મહિમા સાથે જોડાઈ ગયા. જો મહિમા રહ્યો ને એ જીવનમાં જરૂરી છે. જે વ્યક્તિને જેનો મહિમા સમજાઈ ગયો એના માટે વ્યક્તિ પોતે પ્રયત્ન કરતા જોવા મળે છે. બીજો આપણે એક પ્રસંગ જોઈએ એટલે વિશેષ આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણી જીવ દશા કેવી છે. આપણે અનંત જન્મોથી આ બધું ભોગ વાસનામાં આપણે અલિપ્ત થયા છીએ, પણ એમાંથી બહાર આવવાનું છે. પણ આપણો સ્વભાવ કેવો છે? તો એકવાર શ્રીજી મહારાજ પોતે મેથાણમાં પૂજાભાઈને પોતાની સાથે લઈને છે ને બીજા હરિભક્તને ઘર જમવા માટે જતા હતા. રસ્તામાં એક બાઈ છાણા થાપતી હતી. અને એને જોઈને શ્રીજી મહારાજે કીધું કે ડોશમાં એકવાર સ્વામિનારાયણ એમ બોલો તો તમારું કલ્યાણ થઈ જાય. મહારાજે શું કીધું? એક વખત સ્વામિનારાયણ બોલવાનું કીધું ખાલી. તો ડોશમાએ શું કીધું? હા મહારાજ, બોલે તો એનું કલ્યાણ થાય. તો ફરી શ્રીજી મહારાજે કીધું, ડોશી એકવાર સ્વામિનારાયણ એમ કહો તો તમારા જીવનું કલ્યાણ થશે. તો સામે ડોશી કે હા મહારાજ, તમે સાચું કહો છો. એ નામ બોલે ને એનું કલ્યાણ થાય જ તે. એટલે આ સાંભળીને છે ને મહારાજ પાસે પૂજાભાઈ ઉભેલા હતા, એનાથી રહેવાયું નહીં. એટલે એને ડોશમાન કીધું કે એ અભાગણી, શ્રીજી મહારાજ કહેશે કે તું સ્વામિનારાયણનું નામ બોલ, એમ કેમ નહીં તું બોલતી? તો ડોશમાં કે બાપુ તમારા મહારાજ ઠીક કહે છે, જો એકવાર બોલ્યા હોય ને તો કલ્યાણ થાય, એ તો નક્કી જ છે. ડોશી આટલું બોલી પણ બોલો સ્વામિનારાયણ શબ્દનો ઉચ્ચાર કરી ન શકી. જો ઘણી બધી વખત આ ઈર્ષા કે અભાવ કે અવગુણના લીધે પ્રથમ તો આપણે એ સ્વીકારવું પડે કે ભગવાન સ્વામિનારાયણ એમના સંતો પરમહંસોનું સામર્થ્ય કેવું હતું. ત્યારે પણ આપણને ખ્યાલ આવે. તમે જો પરમહંસોનું તે જોવો સામર્થ્ય કેવું. સચ્ચિદાનંદ સ્વામી તમે જો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, વરસાદ વરસાવી શકે એવા પરમહંસો, ગ્રહોની ગતિ અટકાવી શકે એવા પરમહંસો, વાણી સાંભળીને સામે ગમે એવો ક્રોધી હોય ને શાંત થઈ જાય, મરેલાને જીવતા કરે એવા પરમહંસોનો પ્રતાપ હતો. સિંહ ઉપર સવારી કરે એવા પરમહંસો હતા. અરે વૈરાગ્યની મૂર્તિ સમાન એ પરમહંસોના જીવન આપણને જોવા મળતા હતા. હવે વિચાર કરો, પરમહંસો સંતો આવા હોય તો મહારાજનો પ્રતાપ કેવો, મહારાજમાં સામર્થ્ય કેવી હોય, તો એ આપણને ખ્યાલ આવી જાય. પણ તોય તે આ ડોશમાં પોતે સ્વામિનારાયણનું નામ નથી બોલતી. તે આગળ ચાલતા પૂજાભાઈએ છે ને આ વિશે શ્રીજી મહારાજને પૂછેલું. પોતે જિજ્ઞાસા વૃત્તિ વાળા હતા કે મહારાજ આ ડોશીને હવે કેમ ગણવી? તે મહારાજ હસતા હસતા કે આનું નામ તો જીવ દશા. અમે સ્વયં કહીએ ને તોય એને મોક્ષની પ્રતીતિ આવતી નથી. એટલે જ આવા જીવો છે ને 84 લાખ યોનિ ભમતા રહેશે. ને આ જીવને અમારું એકવાર દર્શન થયું, તેથી હવે એને સંસ્કાર પડશે અને આવતે જન્મે સત્સંગમાં જન્મ લેશે ને એના જીવનું કલ્યાણ થશે. અને સંકલ્પ થઈને પ્રગટ થયા છીએ એટલે કોઈ જીવને બાકી રાખવા નથી. તો જો મહારાજે તો આવું વચન દીધું, અને આવું જો આપણા જીવનની અંદર ઘણી વખત આપણે મહિમા નથી સમજતા ને ત્યાં પ્રશ્ન થાય છે. અને શ્રીજી મહારાજે આવી જ તેમની કલ્યાણ ભાવના એ જોઈને જ તે પૂજાભાઈ તો અભાવને પોતે ગરકાવ થઈ ગયેલા. કારણ કે મહારાજનો પ્રતાપ ને મહારાજનું ઐશ્વર્ય જ એવું હતું કે ઐશ્વર્ય આપણને ખ્યાલ આવે. પાછા શ્રીજી મહારાજ કેવા સર્વ નિયંતા, સર્વ કરતા. અને એની પ્રતીતિ આ મેથાણના પૂજાભાઈ અને ઘણા બધા ભક્તો સંતોને થયેલી. આપણે આ પૂજાભાઈનો તે એક પ્રસંગ જોઈએ, બીજા પ્રસંગો ઘણા બધા છે, પણ એક પ્રસંગ જોઈએ ત્યારે પણ આપણને એ ભગવાનનું સર્વોપરીપણું તો આપણને ખ્યાલ આવે. પણ કેવા સર્વના નિયંતા છે. તો ગઢડાની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા. સભા ભરાઈ હતી, સામે સંતો પરમહંસો બેઠા હતા. એટલે સંતો ભક્તો બેઠા, એમાં ભક્તોમાં કંઈક છે ને ચર્ચા અંદરો અંદર ચાલતી. મહારાજ તો બેઠા હતા. એટલે શ્રીજી મહારાજે કીધું કે શું આમ ગુપસુપ કરો છો, કઈ પ્રશ્ન છે તો પૂછો. તે કોઈની હિંમત નહોતી આવતી. એટલે સુરા ખાચરે કહી દીધું, મહારાજ આ ચોમાસું વીતતું જાય પણ વરસાદ નથી પડતો, અને હવે જો મોડું થયું ને તો મોલ નહીં પાકે. એટલે શ્રીજી મહારાજ તો ભક્તોની બધી મૂંઝવણ પારખી ગયા.
અને ભગવાન તો ભક્ત વત્સલ કરુણાનિધિ, એમના હૃદયની અંદર પવિત્રતા દયા ભાવના હોય જ તે, એટલે એમને તો કહી દીધું કેટલો વરસાદ થાય તો આમ અનાજ પાકે. એક ભક્ત કે તળાવો ભરાય ને એટલો વરસાદ તો પડવો જ જોઈએ. આવું સાંભળીને શ્રીજી મહારાજે આમ સભાની અંદર સંતો ભક્તો બેઠેલા, તો તરત તે આજુબાજુ બધી દ્રષ્ટિ ફેરવી અને સ્વાભાવિક રીતે મેથાણ ગામના પૂજાજી બાપુ, જે આજે આપણે એમના પ્રસંગો જોઈએ છે, એ પોતે સભામાં બેઠેલા. અને શ્રીજી મહારાજે વાત કરી, જો આ મેથાણ ગામના પૂજાજી બાપુ છે ને, એ જો બોલે ને કે વરસાદ થાય તો વરસાદ થશે, બસ અમારા આશીર્વાદ છે, પણ એ બોલવા પડે. અને આ વાત સાંભળીને તો બધાય તે હરિભક્તો નામ ઉમળકા આવી ગયા, કારણ કે મહારાજે આશીર્વાદ આપ્યા હતા. એટલે બધાય પૂજાજીને કહેવા લાગ્યા કે વરસાદ પડે એમ બોલો પૂજાજી જલ્દીથી, મહારાજે કીધું છે. તે પૂજાજી કઈ બોલી જ ન શકે, ઘણો પ્રયત્ન કર્યો, જીભ હલે અને મોં ખુલે પણ અવાજ ન નીકળે. તે હવે તો બધાય એ જે હરિભક્તો હતા ને, પૂજાજીને પોતે હલ બોલાવી રહેવા, કારણ કે હવે તો જીવનનો પ્રશ્ન હતો, કારણ કે એ બોલશે તો જ વરસાદ થશે, એવા મહારાજે આશીર્વાદ આપેલા. એટલે એમને બોલાવવા માટે પ્રયત્નો કર્યા, અને એમ પણ એવા શબ્દો વાપર્યા, જો નહીં બોલને તારી ખેર નથી, ધમકી અમુકે આપી. અમુક કે હું મૂંગો છું તું, અરે તને કાળો નાગ કરડે, બોલ બોલ વરસાદ, નકર તારા છોકરા ભૂખ્યા મરશે, અને ફાંદામાં શું ભરીશ, બધાય મરી જશે, એટલે બોલ વરસાદ આવે, વરસાદ પડે. તે આ બધું સાંભળીને શ્રીજી મહારાજ તો બહુ હસવા લાગ્યા, કારણ કે મહારાજે લીલા જેવી કરેલી, પણ પૂજાજી કઈ ન બોલી શક્યા. આમ ને આમ સભા પૂરી થઈ ગઈ. પછી શ્રીજી મહારાજે બધાને વિદાય લીધી, બધા સમક્ષ બધા હરિભક્તો બેઠેલા, અને પૂજાજીને પૂછવા લાગ્યા. પૂજાજીએ પછી કીધું, મહારાજ જ્યાં ગયા ને પછી પૂજાજી પોતે બોલવા લાગ્યા, ભાઈ મારે તો બોલવું જ હતું, પણ મેં તો ઘણું બોલવાનું કર્યું, પણ બોલાયનું જ નહીં. અને જો પછી બધા ભક્તોને દુઃખ ટાળવા માટે આ તો શ્રીજી મહારાજે વરસાદ પછી વરસાવ્યો, પણ ખરેખર જો સર્વના નિયંતા છે, નિયમન કરનાર છે, અને એ જે ધારે ને એ કરી શકે છે. સજીવ નિર્જીવ બધા ઉપર એમનો કાબુ છે. અરે એમની ઈચ્છા વિના કોઈથી પાંદડું પણ હલાવી ન શકે એવા ભગવાન છે. અને ત્યારે એ પૂજાજી બાપુને બીજા બધા ભક્તોને પણ એ બહુ એટલે બહુ સમાસ પણ થયો ત્યારે, અને એવી પ્રતીતિ આવી ગઈ, ઓહો ભગવાન તો કેવા આપણને પ્રાપ્ત થયા છે. જો આવા પ્રસંગો દ્વારા પણ આ પૂજાભાઈને વિશેષ નિષ્ઠામાં દ્રઢતા થતી, અને મહારાજે આવા ચરિત્રો કરતા હતા. બીજા આપણે પ્રસંગો જોઈએ તો સંવંત 1866 અંદર ડભાણ ગામની અંદર 18 દિવસનો મહાવિષ્ણુ યજ્ઞનું શ્રીજી મહારાજે આયોજન કરેલું. જો જીવનમાં એક વાત યાદ રાખવી, કે જ્યારે માણસના જીવનમાં આપણામાં લોભ હશે ને, વાસના હશે ને, તો આ જન્મ મરણમાંથી મુક્તિ નહીં મળે. એટલે જન્મ મરણમાંથી મુક્ત થવા માટે એ આપણે આપણા જીવનની અંદર આ લોભને આપણે તિલાંજલિ આપવી જ પડશે. અને જ્યાં વાસના હશે ત્યાં ભગવાનનો ક્યારેય વાસ નહીં હોય, અને એ જન્મ મરણ કરાવશે જ તે. તો હવે મહાવિષ્ણુ યાગ હતો, એ આખો શ્રીજી મારે ડભાણ ગામની અંદર 18 દિવસનું આયોજન ભવ્યતાથી દિવ્યતાથી કરેલું. તો એ વખતે છે ને મેથાણના એક કણબીને ડભાણમાં યજ્ઞ માટે સેવા કરવાનું કહ્યું. તે શ્રીજી મહારાજ કે, પટેલ તમારી પાસે કેટલા રૂપિયા છે? તો પટેલના મનમાં વિચાર આવી ગયો કે ખરેખર છે ને મહારાજ તો આ પૈસા જો હું કહીશ ને તો મારી પાસે માગશે, એટલે એમને તોય તે કહેવાય ગયું 500 રૂપિયા છે. તે શ્રીજી મહારાજ કે અમને થોડા રૂપિયા આપશો સેવામાં? તો પટેલ કે ના ના નહીં મળે. તે શ્રીજી મહારાજે કીધું, પટેલ તમારે 5 દિવસનું આયુષ્ય છે. અને આ સાંભળીને પટેલને થયું કે મહારાજે કહ્યું એટલે હવે તો જરૂર હું મરી જઈશ. અને એમ ધારીને ડભાણથી ચાલ્યા, ને ચોથે જ દિવસે સાંજ જે ગામ ફેંક કરવે કેરવે ગયા, ને ત્યાં જ તે પોતાની બહેનને ઘર રાત્રિ રહ્યો, અને એકાએક પોતે માંદા પડે છે, ને સવારમાં તો દેહ મૂકી દીધો. જો મહારાજના વચનો સાચા પડ્યા. હવે આ પટેલે મેથાણમાં એક વાણિયાને ત્યાં પટારાની ચાવી રાખવા આપેલી હતી,
અને એ ચાવી લેવા પટેલનો ભાણેજ વાણિયા પાસે ગયો. તે વાણિયો કે એના ઘરની ચાવી તને એકલા નહીં મળે, ગામનો મુખી આવશે ને ત્યાર મળશે. પછી તો ત્રણેય જણાએ મળીને એનું ઘર ઉગાડ્યું, રૂપિયાના ઘડાનું ઢાંકણું ખોલ્યું, તો ત્યાં તેમાં એક સર્પનો કણો જોયો. એટલે એને પકડીને નાખી દીધો ને રૂપિયામાંથી 100 વાણીએ લીધા અને 100 પટેલે લીધા અને 300 એને ભાણેજે રાખ્યા. તે શ્રીજી મહારાજે પૂજાભાઈને કીધું, પટેલની વાસના ટાળવા જ અમે ધન માગ્યું હતું, પણ એ પોતે આપી નહોતો શક્યો. અને સૌએ નિર્વાસનિક કરવા અમે અહીંયા આવ્યા છીએ આ પૃથ્વી ઉપર, પણ આ જીવને દ્રવ્યાદિક વસ્તુનો લોભ છે ને એટલે અસદગતિને પમાડે છે. તો જો જ્યારે પણ જીવને વાસનામાંથી મુક્તિ થશે ને ત્યારે જ પોતે અક્ષરધામમાં જઈ શકશે. અને શ્રીજી મહારાજે તે કહ્યું છે, જો કોલ આપ્યો છે, વરદાન આપ્યું છે, મહારાજનને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એન બદલે એ સર્વે જનને જણાવવું. તો મહારાજે બિરુદ આપ્યું છે, પણ યાદ રાખવું કે કંઈક વાસના કે આસક્તિ રહી ગઈ ને તો પછી આપણને એ આ જન્મમાંથી જન્મ મરણમાં ચક્રમાંથી બહાર નહીં આવી શકીએ. અને જો ભગવાન તો કરતા હરતા છે, એમાં ક્યારેય શંકા કે કુશંકા કે તર્ક વિતર્કથી જોડાવું નહીં, વિશ્વાસ અને શ્રદ્ધાથી જોડાવું. એક પ્રસંગ આપણે જોઈએ તો શ્રીજી મહારાજે એકવાર શિયાળામાં ખળા ટાણે મેથાણ પધારેલા. તો પૂજાભાઈના ઘરે ઉતર્યા એટલે કણબી ભક્તો જીવાભાઈ, કરશનભાઈ, પરાગભાઈ, બધા બાણાભાઈ એ તો પોતે શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. તે એ વખતે આકાશમાં એકેય વાદળું નહોતું. તોય શ્રીજી મહારાજે શું કીધું કે આ ટાણે વરસાદ થાય તો ખળામાં અનાજ છે એમાં કાંઈ બગાડ થાય કે ન થાય. તે હરિભક્તોએ મહારાજના વચનો સાંભળીને કીધું કે મહારાજ, વરસાદ ઘણો થાય ને તો બગાડ થાય ખરો. તે શ્રીજી મહારાજ કે તમે બધા ખળા ઢાંકી આવો. હવે જો વાદળ ચોખ્ખું હતું છતાંય મહારાજ તો બધુંય જાણે, એટલે હરિભક્તોને થયું કે આકાશમાં વાદળ કાંઈ છે નહીં, વર્ષા ઋતુનો સમય નથી, અને શ્રીજી મહારાજ ખળા શું કામ આપણને ઢાંકવાનું કહેતા હશે. તો એમ વિચાર કરીને અમુક હરિભક્તોએ ખળા ઢાંકી આવ્યા ને અમુક તો ઊભા ને ઊભા જ રહ્યા. વિશ્વાસ નહોતો ને તે થોડી વારમાં આકાશમાં એક નાની એક વાદળી ચડી આવી અને ઘનઘોર વાદળ બન્યું. જોત જોતમાં તો અંધારું થઈ ગયું, વરસાદ પોતે પડી ગયો અને એટલો વધીને વરસાદ થયો તે જેને ખળા ઢાંક્યા હતા ને એનું અનાજ બચી ગયું. જેણે એ શ્રીજી મહારાજનું વચન ન માન્યું તેનું અનાજ એ પલળી ગયું. તો જો ભગવાનના વચનની અંદર એ વિશ્વાસ રાખીએ ને તો આપણું ભલું થાય છે, લાભ થાય છે, નકર પછી નુકસાન જ થાય. એટલે જ્યારે પણ ભગવાન જ્યારે સંત આજ્ઞા કરે ને ત્યારે એમાં મન કર્મ વચને જોડાવાનું છે. એ આજ્ઞાથી આપણું સરસ મજાનું કામ પણ થશે અને કલ્યાણ પણ થશે. અને શ્રીજી મહારાજની જે પ્રકૃતિ છે, જે સ્વભાવ હતો ને દયાળુ હતો, કરુણા સભર શ્રીજી મહારાજ હતા. એટલે જો કોઈ પણને દુઃખ થાય ને તો એ પોતે જોઈ નહોતા શકતા, એમની મદદ કરતા જ હતા. પણ પછી ભક્ત જેટલો વિશ્વાસ રાખે ને એટલો એને ફાયદો થાય. અગોતરા કાળના વર્ષની અંદર તે શ્રીજી મહારાજ બધાય હરિભક્તોના ક્ષેમ કુશળ પૂછવા માટે પોતે ગામો ગામ પોતે ફરતા, અને સાથે બધા ભગુજી 5-7 સંતો પાર્ષદો એ પણ હોય. તો એક લોયા ગામનો કણબી હતા. તો શ્રીજી મહારાજ ગામો ગામ સૌને કહેતા કે તમે બધા જાગતા રહેજો, આ કાળનું વર્ષ છે, માટે ચોર આવશે ને તો હશે તે લઈ જશે. તે થોડાક ગામ સુધી પાર્ષદોને રાખ્યા. પછી શ્રીજી મહારાજ એકલા જ તે અડધી રાતે ચાલી નીકળ્યા. તે ચાલતા ચાલતા વચ્ચે કોઈ એક ગામમાં રાત રહીને શ્રીજી મહારાજ અડધી રાતે ઉઠે છે અને એક માણસને બોલાવીને એને સાથે લઈને ચાલ્યા. અને આ સંઘાત જોઈને તે સાથે એક બ્રાહ્મણ પણ ચાલતો હતો. તે અંધારામાં ચાલતા બ્રાહ્મણને રસ્તામાં છે ને સાપ કરડ્યો. એટલે બ્રાહ્મણ તો બોલી ઉઠ્યો કે મહારાજ, આ મોટો સાપ મને કરડીને જાય. તે શ્રીજી મહારાજે બ્રાહ્મણને કીધું કે તું મેથાણ સુધી મુઠ્ઠી વાળીને દોડ્યો જા, ક્યાંય ઊભો ન રહીશ, અને જો ઊભો રહીશ ને તો સાપ તને ચડશે. અને મેથાણ જઈને દેવશંકરને જગાડીને કહેજે કે તમારા જીવના સાચા સગા મહારાજ આવે છે અને તેમને તારે ઘર છાના રહેવું છે, માટે તું મહારાજની સન્મુખ એ જા અને આ વાત કોઈને કહેતો નહીં.
અને શ્રીજી મહારાજની આજ્ઞા સાંભળીને આ બ્રાહ્મણ દોડીને તો મેથાણ ગયો. તે મેથાણ સુધી તે બ્રાહ્મણને સર્પ ન ચડ્યો. તો જો શ્રીજી મહારાજની આજ્ઞા પાળી એટલે સર્પ પણ પાછો વળી ગયો. બાકી સાપ કરડે ને તો ઝેર ચડે જ તે. પણ જો ભગવાને રક્ષા કરી, પણ જો ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું એટલે દેવશંકરને જગાડીને બ્રાહ્મણે કીધું જો તમારા સગા મહારાજ આવે છે. અને આ સાંભળીને તો દેવશંકર પોતે હર્ષ ઘેલા થઈ જાય છે. અને શ્રીજી મહારાજની સન્મુખ ગયા અને શ્રીજી મહારાજે એમને ચૂપ રાખીને કીધું કે કાકાભાઈ ને પૂજાભાઈ ને જીજીબાને ખબર પડવા દેતા નહીં. અને એમ કહીને એમના ઘરે પોતે છાના રહ્યા. હવે આ દેવશંકરના ફળિયામાં છે ને ભવાની શંકરના ઘરની બધી દિવાલમાંથી માણસ આવે ને જાય એવું છિદ્ર પાડેલું. અને પહેલાના સમયની અંદર તો આપણે અત્યારે જેમ રોડ રસ્તા હોય તો આમ કેટલું તે ફરી ફરીને જવું પડે. પણ પહેલાના સમયની અંદર આપણને ખ્યાલ આવે કે માણસોનો સ્વભાવ પ્રકૃતિ કેવા હતા. તો પોતાના ફળિયા હોય ને વચ્ચે એક પ્રકારની જગ્યાઓ રાખે, ડેલા રાખે. અને એ ડેલા ઉઘાડા હોય અને ત્યાંથી તમે વચ્ચે જઈ શકો એટલે તમારે વળાંક મોટી શેરીઓમાં જવું ન પડે. પણ અત્યારે તો આપણને ખ્યાલ આવે કે ચોર અને બીજા બધા ત્રાસના લીધે, એક સુરક્ષાના લીધે એ બધું લુપ્ત થતું ગયું જ. પણ પહેલાના સમયની અંદર આવી રીતે હતું. એટલે સ્વાભાવિક રીતે ના પાડેલી મહારાજે અને છિદ્ર અહીંયા તો પાડેલું હતું. એટલે બીજી રાત્રે શ્રીજી મહારાજે કાકાભાઈ પૂજાભાઈ દેવશંકરની પાસે બોલાવરાવ્યા. અને બંનેને ખબર પડી કે શ્રીજી મહારાજ તો અહીંયા છાના રહ્યા. એટલે તેઓ શ્રીજી મહારાજ આગળ ગદગદ થઈ ગયા ને બંને ઘણી વાર સુધી દર્શન કરતા હતા. તે શ્રીજી મહારાજ એમને બોલાવ્યા નહીં, એમની સામુઈ કરડી નજર કરી જોયું. એટલે આ બંનેને એમ થયું કે નક્કી શ્રીજી મહારાજને આપણો કંઈક દોષ જણાયો. અને એમ વિચારીને પોતે મૌન બેસી ગયા. તે શ્રીજી મહારાજે એમને કીધું કે તમે ગઢડા દર્શને આવ્યા હતા ત્યારે અમે મર્મમાં તમને બંનેને ચેતવણી આપી હતી, પણ તમે કંઈ ધ્યાન આપ્યું નહીં. અને ગઢડાથી કાગળ પણ લખી મોકલો તો આ વર્ષે દુકાળ પડશે ને વર્ષ નબળું છે તો અનાજનો તમે સંગ્રહ કરજો ને ઢોર ઢાખર વેચી દેજો. પણ તમે અમારી આજ્ઞા પાળી નહીં. અને એમ કહીને તો મહારાજ આ કાકાભાઈને પૂજાભાઈને બહુ વઢે છે. એટલે બંને બહુ રોઈને શ્રીજી મહારાજ આગળ આમ તો હોશિયાળા જેવા થઈ ગયા. પછી દિલગીર થઈને પૂજાભાઈએ શ્રીજી મહારાજને કીધું જો ભગવાન એક ભક્તની રક્ષા કરવા માટે ગઢડાથી મેથાણ પોતે પધારે છે. અને એટલું જ નહીં, શ્રીજી મહારાજે કીધું કે તમારો કાગળ વાંચીને અમે મૂળજી શેઠને પૂછેલું ઘોડા વિના ઢોર વિના અમારે ગરાસિયાને કેમ ચાલે. ત્યારે મૂળજી શેઠે કીધેલું મહારાજ તો ભગવાન છે તે લખે, પણ આપણે તો વ્યવહારમાં જેમ ઘટે એમ કરવું. તે શ્રીજી મહારાજે કીધું તમે મૂળજીને કેવું માન્યું ને અમારું ન માન્યું. કારણ કે પૂજાભાઈએ શ્રીજી મહારાજને વાત કરી એમાં મૂળજી જે શેઠનું જ માન્યું, ભગવાનનું ન માન્યું. એટલે મહારાજે તો એ બીજા તો રામ પાતર લઈને માગીને પેટ ભરશે અને તમે તો ગળે કુંડું બાંધીને માગશો ને તોય તમારું પેટ નહીં ભરાય. તે પૂજાભાઈ કે મહારાજ હવે તો જે રીતે અમે આ દુકાળમાંથી પાર ઉતરીએ ને એ રીત અમને બતાવો. અમારું ભૂલ થઈ ગઈ, માફી માગે છે. જો નમ્રતા આવી ગઈ, દીન ભાવ આવી ગયો. તે શ્રીજી મહારાજ કે તમારી પાસે ગાડું બળદ છે? તો પૂજાભાઈ કે હા છે ને. તે શ્રીજી મહારાજ એમને એક પત્ર લખી આપ્યો અને કીધું કે તમે ગાડું બળદ લઈને જેતલપુર જાઓ અને ત્યાં ભાઈ રામદાસ છે એ સ્વામીના પત્ર આપજો અને તમને બાજરો અપાવશે અને એ લઈને અહીંયા આવીને કોઠીઓમાં નાખી દેજો અને કોઠી માથેથી છાંદી દેજો અને સાણીથી દાણા કાઢજો. અને દાણા વેચશો ને એટલે બીજી જોઈતી વસ્તુઓ પણ તમને મળી જશે અને દુષ્કાળનું વર્ષ પસાર થઈ જશે. જો મહારાજે એવા આશીર્વચનો આપે છે ને ચમત્કાર ત્યારે દર્શાવે છે. તો પૂજાભાઈ કે મહારાજ અમારે ઘેર તેમ પધારો ને. તો શ્રીજી મહારાજ કે આજ અડધી રાત્રિ આવશું. અને પછી તો અડધી રાત્રિ શ્રીજી મહારાજ દેવશંકરને સાથે લઈને ચાલ્યા ને પૂજાભાઈ બાપુના ઘરે પધારે છે. પૂજાભાઈએ તો ઘરે શ્રીજી મહારાજને જમાડવા જેટલી પણ સામગ્રી નહોતી એટલે દેવશંકર તો છાની રીતે ભિક્ષામાં આવેલું બધું સીધું આપી ગયા. અને એમાંથી પૂજાભાઈના માતૃશ્રીએ રસોઈ કરી, શ્રીજી મહારાજ જમ્યા અને પ્રસાદી પણ બધાને આપે છે. પછી તો શ્રીજી મહારાજ છે ને મેથાણથી નીકળ્યા ને પછી પૂજાભાઈ ને કાકાભાઈ બંને જેતલપુર ગયેલા. ભાઈ રામદાસ સ્વામીને મળ્યા. તે ભાઈ રામદાસ સ્વામી હરિભક્તોને બોલાવ્યા ને કીધું કે આ મેથાણના દરબારો છે અને મહારાજ એમને ત્યાં હમણાં જ રહી આવ્યા છે.
એટલે અનાજ માટે અહીંયા મોકલ્યા છે, એટલે આપણે દરેક હરિભક્તે એક એક મણ અનાજ આપવાનું છે. અને શ્રીજી મહારાજની તો મરજી જાણીને બધા હરિભક્તોએ પોતાના ઘરેથી એક એક મણ અનાજ લઈને આવે અને શ્રીજી મહારાજના 2 ગાડા અનાજ લાવવાનું કહ્યું હતું. તે હરિભક્તોએ બધું પૂરું કરી દીધું. પછી તો દરબારો એની રકમ ચૂકવી દેવા કહ્યું. ત્યારે હરિભક્તોએ કીધું, જો ખુમારી મુમુક્ષુતા કેવી હે, મહારાજની આજ્ઞાથી આવ્યા છો ને એટલે નાણાં તો લેવાય નહીં, અને મહારાજના ભક્ત છો, તો આવા વિષમ દેશકાળમાં અમે આટલી મદદ ન કરીએ તો અમારું ભક્તપણું લાજે, તો પૈસા ન લીધા. હવે આ જેતલપુરના હરિભક્તોનો આવો ભાવ જોઈને પછી તો પૂજાભાઈ ને કાકાભાઈ આંખમાં જળજળી આવી ગયા. તે એમણે કીધું કે અમારે ત્યાં એક વણિક આવ્યો હતો, તેણે વાત કરી હતી ઠેઠ જુનાગઢ સુધી ફરી આવ્યો, પણ સોનું દેતાય કઈ અનાજ નથી મળતું, અને આવો કાળમો દુકાળ અત્યારે પ્રવર્તે છે, જ્યારે તમે અમને એમને એમ આટલું બધું અનાજ કાઢી આપ્યું. તે ભાઈ રામદાસ સ્વામીએ કીધું, બાપુ મહારાજની કૃપાથી આજે તમામ ભક્તોમાં આવો સુરત ભાવ પ્રવર્તે છે, માટે તમે કંઈ સંકોચ રાખતા નહીં, અને હરિભક્તોના ચરણની રજ માથે ચડાવીને પછી તો પૂજાભાઈ ને કાકાભાઈ અનાજના 2 ગાડા ભરીને ત્યાંથી મેથાણ પોતે જવા નીકળ્યા. તો જો આમ શ્રીજી મહારાજની કૃપાથી એમની આબરૂ રહી ગઈ અને દુષ્કાળની સહેજ પાર પણ એ ઉતરી ગયા. તો ખરેખર જો શ્રીજી મહારાજે આવા ભક્તોની રક્ષા કરીશ, પણ ભક્તો કેવા હોવા જોઈએ? પોતે એવા નિષ્ઠાવાન, પતિવ્રતાની ટેક સાથે અને દુનિયાના વાસનામાં અલિપ્ત રહેવાનું છે, ને ભગવાનમાં આસક્ત થાય તો આવા ભક્તોની અવશ્ય એ મહારાજ અને ભગવાન પોતે એ રક્ષા કરતા હોય છે. એક પ્રસંગ આપણે જોઈ લઈએ મહાભારતની અંદર, જ્યારે ભીષ્મ પિતામહ અને દાનેશ્વરી કર્ણે પ્રતિજ્ઞા લીધેલી કે આવતીકાલે કાં અર્જુન નહીં કાં હું નહીં, તો તમે જુઓ કે છાવણીની અંદર પાંડવો પક્ષની અંદર અર્જુન પોતે ઘસઘસાટ સુવે છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ગોતતા ગોતતા આવે છે, છાવણીની અંદર જગાડે છે કે તને પ્રતિજ્ઞાની ખબર પડી? એ હા ખબર છે. ને શું પ્રતિજ્ઞા? આવતીકાલે હું નહીં કાં ભીષ્મ પિતામહ નહીં. આવું બંને વખતે એવી રીતના કીધું. એટલે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કે તો પછી તૈયારી કર, કાલ કેમ યુદ્ધ, કયા શસ્ત્રો, બધું વ્યવસ્થિત. થઈ કે નહીં, મને કઈ ચિંતા નથી. કેમ ચિંતા નથી? તું એના ખોળામાં રમેલો છું, તારી કરતા વધુ પાવરફુલ શક્તિશાળી છે ભીષ્મ પિતામહ કર્ણ. તે અર્જુન કે તમે તો છો ને, તમે જાગો છો ને, તો ભાઈ મારે શા માટે ઉપાધિ કરવાની? તો એમ જીવનમાં આપણા બધાય પ્રશ્નો જો ભગવાનને સમર્પિત કરી દઈએ ને તો કઈ પ્રશ્ન થાય નહીં. ભગવાન બધુંય તે જોવે છે, મદદ પણ કરે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ મેથાણના પૂજાભાઈ જેવી સમજણ આવે, નિષ્ઠાવાન આપણે સત્સંગી બનીએ, અને એટલું જ નહીં, સમર્પણની ભાવના સાથે એ ભગવાનને સર્વ કરતા સર્વ નિયંતાની સમજણ સાથે એ આપણે આત્મસાત કરીને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.